નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત 87 સાથે હું છું હિનલ। ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરના દહેગામમાં ગણેશ વિસર્જન સમયે 10 લોકો ડૂબ્યાની ઘટના પ્રકાશમાં આવી છે। તો દહેગામમાં વાસણા સોગઠી ગામે 10 લોકો મેશ્વો નદીમાં ડૂબ્યા છે। ગણેશ વિસર્જન દરમિયાન ઘટના બની છે। મેશ્વો નદીમાં ગેરકાયદેસર રેતી ખનન થતું હોય છે। 8 યુવકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય 2ની શોધખોળ હાલ ચાલુ છે। તો રેતી ખનન ન અચકાવતા માટે લોકોના જીવ ગયાનો લોકોને આક્ષેપ છે। ગાંધીનગરથી સમાચાર સામે આવ્યા છે। ટીડીઓ અને મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે। રેતી ખનનને લઈને તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। મેશ્વો નદીમાં હર હંમેશ રેતી ખનન થતું રહેતું હોય છે। અનેક ટ્રકો દહેગામથી પસાર થતી હોય છે, તો ખનન માફિયાઓના કારણે જ 5 જિંદગીઓ હોમાય છે। ગણેશ વિસર્જન દરમિયાન ઘટના બની છે। મેશ્વો નદીમાં ગેરકાયદેસર રેતી ખનન થાય છે। તો સમાચાર સામે આવ્યા છે ગાંધીનગરથી। રેતી ખનનને ન અટકાવતા લોકોના જીવ ગયા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ વ્યક્ત કર્યો છે। ઘટનાને પગલે ફાયર વિભાગ, ટીડીઓ અને મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। રેતી ખનનને લઈને તંત્ર હંમેશા આંખ આડા કાન કરે છે, જેને લઈને જ આજે એક દુર્ઘટના સર્જાઈ છે। ગાંધીનગરના દહેગામમાં ગણેશ વિસર્જન સમયે 10 લોકો ડૂબ્યાની ઘટના પ્રકાશમાં આવી છે। વાસણા સોગઠી ગામે 10 લોકો મેશ્વો નદીમાં ડૂબ્યા છે। મેશ્વો નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન થાય છે। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, ગાંધીનગરમાં 10 લોકો ડૂબ્યા છે। લોકોનો આક્ષેપ છે કે વારંવાર મેશ્વો નદીમાં રેતી ખનન થઈ છે, જેને લઈને ઘટના બની છે, શું કહેશો? જી બિલકુલ, આપની આ વાત એકદમ સાચી છે। ગ્રામજનોનો જે આક્રોશ છે ને જે વ્યથા છે એકદમ સાચી છે। ગાંધીનગરની અંદર જ ખાણ ખનીજ વિભાગની વડી કચેરી આવેલી છે। મેશ્વો નદી ઉપરાંત સાબરમતી નદીનું પણ આ જ રીતે ખનન થઈ રહ્યું છે, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ એ વાત 100% સાચી છે। તર્ક પણ સાચું છે। ગણેશ વિસર્જન સમયે 10 વ્યક્તિઓના ડૂબી ગયાના સમાચાર સામે આવે છે। આ ઉપરાંત 10 થી વધુ સંખ્યા હોવાનું પણ એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તબક્કાવાર એક પછી એક મૃતદેહ બહાર કાઢવામાં આવે છે। અત્યારની તાજી માહિતી જો જોવા જઈએ તો અત્યાર સુધીમાં ફાયર બ્રિગેડે 8 વ્યક્તિઓના મૃતદેહને બહાર કાઢ્યા છે। દહેગામના વાસણા સોગઠી ગામે મેશ્વો નદીનો આ બનાવ ખૂબ જ દયનીય બની ગયો છે। અત્યારે હાલ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી, પોલીસ અધિકારી સહિતનો કાફલો સ્થળ ઉપર તૈનાત છે। રાજ્યની અંદર આવી ઘટનાઓ જે બની છે તે ખૂબ જ ગંભીર બાબતની છે। ગણેશ વિસર્જનમાં આ બાબતની અંદર ક્યાંક ને ક્યાંક ખાણ ખનીજ વિભાગની આંખ આડા કાન હોવાને કારણે આવી દુર્ઘટના બની હોવાનું પણ સાચું માનવામાં આવી રહ્યું છે અને હજુ પણ વધુ મૃતદેહ હોય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગાંધીનગરના દહેગામ ખાતે ગણેશ વિસર્જન સમયે 10 લોકો મેશ્વો નદીમાં ડૂબ્યા છે। મેશ્વો નદીમાં સતત ગેરકાયદેસર રીતે રેતી ખનન થતું હોય છે। રેતી ખનનને ન અટકાવતા લોકોના જીવ ગયા હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે। રાજકોટમાં મહિલાઓને ધમકી મળી રહી છે। જેમ ફાવે તેમ મહિલાઓને ધમકી આપવામાં આવી રહી છે। સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી। તો રાજકોટમાં મહિલાઓને જેમ ફાવે તેમ ધમકી આપવામાં આવી રહી છે। ગણપતિ મહોત્સવ કેમ હવે કરો છો તેવી જાહેરમાં જ મહિલાઓને ધમકી આપી છે। રેલનગરમાં છત્રપતિ શિવાજી ટાઉનશીપની ઘટના પ્રકાશમાં આવી છે। રાજકોટથી સમાચાર છે। પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના પ્રકાશમાં આવી છે। રાજકોટમાં દારૂ પીને આવારા તત્વો ધમકી આપી રહ્યા છે। મહિલાઓને હેરાન પરેશાન કરી રહ્યા છે। મહિલાઓને જેમ ફાવે તેમ ધમકી આપી રહ્યા છે। રાજકોટમાં ગણેશ મહોત્સવ કેમ હવે કરો છો તેવી જાહેરમાં જ ધમકી આપવામાં આવી છે।
તો આજ મુદ્દે આપણી સાથે રાજકોટથી સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી ધ્રુવ, રાજકોટમાં મહિલાઓને જેમ ફાવે તેમ હવે ધમકીઓ મળી રહી છે, અવારા તત્વો આતંક મચાવી રહ્યા છે, શું કહેશો? ચોક્કસથી રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રેલનગરમાં છત્રપતિ શિવાજી ટાઉનશીપની આ ઘટના છે તે સામે આવી છે. સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સામે આવ્યો છે. દારૂ પીને આવારા તત્વોએ ખેલ કર્યા હોવાની વિગતો ક્યાંક સામે આવી રહી છે. મહિલાઓને જેમ ફાવે તેમ ધમકી આપી ગણપતિ મહોત્સવ હવે કેમ કરો છો એ પ્રકારની એક ધમકી છે તે આપતો એક વિડીયો સોશિયલ મીડિયામાં હાલ ફરતો થયો છે. આને જ લઈને અનેક સવાલો ક્યાંક ઉભા થઈ રહ્યા છે. શું કાયદો અને પોલીસનો ભય વગર હવે આવા તત્વો ધમકી આપવા માંડ્યા છે? એક સવાલ ક્યાંક અત્યારે ઉત્પન્ન થઈ રહ્યો છે. ત્યારે વધુ આવા જે વિડીયો છે તે સામે આવ્યા છે. ખાસ તો એક બાજુ જ્યાં અત્યારે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે બીજી બાજુ આવો વિડીયો એક ફરતો થયો છે અને આ વિડીયોને લઈને હવે પોલીસ તરફથી પણ ક્યાંક તપાસ થવી જોઈએ આવી સ્થાનિક લોકોની એક માંગણી અત્યારે છે. ખાસ તો દારૂ પીને આવારા તત્વો છે તે મોડી રાત સુધી ક્યાંક ને ક્યાંક અવર જવર કરતા હોય છે અને ક્યાંક ચોક ઉપર બેસતા હોય છે અને આ પ્રકારની ઘટનાને ક્યાંક અંજામ આપતા હોય છે. ત્યારે વધુ એક ઘટના છે તે સામે આવી છે. રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જે રેલનગરમાં આ ઘટના છે તે સામે આવી છે. છત્રપતિ શિવાજી ટાઉનશીપની આ ઘટના છે જ્યાં ગણેશ પંડાલ બેસાડવામાં આવ્યું છે અને આ જ ગણેશ પંડાલને લઈને ક્યાંક વિવાદ સર્જાયો હતો અને આ વિવાદને લઈને ક્યાંક આવારા તત્વોએ જાહેરમાં મહિલાઓને ધમકી આપી હતી. જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો રાજકોટમાં આવારા તત્વો આતંક મચાવી રહ્યા છે. જાણે તેમને કાયદાનો કોઈ ડર જ ન હોય, પોલીસનો ડર ન હોય, તેવી રીતે મહિલાઓને જાહેરમાં જ ધમકી આપી છે. તો રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ગણપતિ મહોત્સવ કેમ હવે કરો છો તેવી જાહેરમાં ધમકી આપી છે. રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારને 3 વર્ષ પૂર્ણ થતા જ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. ઋષિકેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં વિવિધ પોલિસથી યોગ્ય વિકાસ કાર્યો છે, તેમજ ગુજરાતને વિકાસ ઊંચાઈ તરફ લઈ જઈ રહ્યો છે. રાજ્યનો વિકાસ ભાજપ કરી શકે છે તે વિશ્વાસ પણ સાકાર કર્યો છે. વર્ષોથી જનતાએ ભાજપ ઉપર વિશ્વાસ રાખ્યો છે. ગુજરાતની જનતાએ વખતો વખત દર 5 વર્ષે જોયું, જ્યાં હતા ત્યાંથી ગુજરાતને નવી ઊંચાઈઓ ઉપર પહોંચાડવાનું કામ એક ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીએ કર્યું અને પરિણામે આદરણીય નરેન્દ્રભાઈ પછી આદરણીય આનંદીબેન, આદરણીય વિજયભાઈ અને હવે આ 3 વર્ષથી આદરણીય ભૂપેન્દ્રભાઈની મક્કમ સરકારે વેગથી પ્રવેગને વિકાસમાં પરિવર્તિત કરવાનું કામ ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યું છે. કારણ કે કુદરતી આફતો અને સાથે માનવ સર્જિત આફતો પણ આવતી રહેતી હોય છે. એ આફતોને અવસરમાં પલટી અને ભવિષ્યમાં એ પ્રકારની કોઈ મુશ્કેલી આવે તો એનું નિરાકરણ અને નિવારણ કેવી રીતે થઈ શકે, એના માટેના એક એપ્રોચ સાથે ગુજરાત સરકારે કામ કર્યું છે અને દરેકે દરેક આફતમાંથી ભગવાનની કૃપાથી અને રાજ્ય સરકારના પ્રયત્નથી આપણે એ બહાર આવવામાં સક્ષમ રહ્યા છીએ. પીએમ નરેન્દ્ર મોદીના આગમન પહેલા સુરક્ષા સમીક્ષાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીના આગમન પહેલા જ સુરક્ષાની સમીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ડીજીપી વિકાસ સહાયે જીએમડીસી ગ્રાઉન્ડ પર સુરક્ષા સમીક્ષા કરી છે. તો અમદાવાદ સીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા. ડોગ સ્ક્વોડ અને બીડીડીએસની ટીમને સાથે રાખીને ચેકિંગ કરવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીના આગમન પહેલા સુરક્ષા સમીક્ષા કરાઈ છે. ડીજીપી વિકાસ સહાયે જીએમડીસી ગ્રાઉન્ડ પર સુરક્ષા સમીક્ષા કરી છે. પીએમના કાર્યક્રમમાં જીએમડીસી ખાતે 1 લાખ લોકો હાજર રહેશે. તો અમદાવાદ સીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા છે. ડોગ સ્ક્વોડ અને બીડીડીએસની ટીમને સાથે રાખીને ચેકિંગ કરાયું છે. સમાચાર સામે આવ્યા છે. ડીજીપી વિકાસ સહાયે જીએમડીસી ગ્રાઉન્ડ પર સુરક્ષા સમીક્ષા કરી છે. ડોગ સ્ક્વોડને બીડીડીએસની ટીમને સાથે રાખીને ચેકિંગ કરવામાં આવ્યું છે. પીએમના કાર્યક્રમમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 1 લાખ લોકો હાજર રહેશે.
પીએમ નરેન્દ્ર મોદીના આગમન પહેલા પોલીસ વડા દ્વારા સુરક્ષા સમીક્ષા કરાઈ છે. ડીજીપી વિકાસ સહાયે જીએમડીસી ગ્રાઉન્ડ પર સુરક્ષા સમીક્ષા કરી છે. ડીસી ગ્રાઉન્ડ ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા પોલીસ બંદોબસ્તની જે સમીક્ષા કરવામાં આવી અને જે જગ્યાના સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું. અત્યારથી પોલીસ દ્વારા ત્યાં ગાર્ડની વ્યવસ્થા, બીડીડીએસ ચેકિંગની વ્યવસ્થા તેમજ 24 કલાક એમસીસી વાન દ્વારા વિડીયો રેકોર્ડિંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આપણે આ જે બંદોબસ્ત છે એમાં પોલીસ અધિકારી અને કર્મચારી મળીને 2500થી વધારે પોલીસ અધિકારી કર્મચારી ત્યાં બંદોબસ્તમાં રહે. પંચમહાલના મોરવા હડફમાં સિંચાઈ તળાવ ઓવરફ્લો થયું છે. સમાચાર સામે આવી રહ્યા છે. પંચમહાલથી મોરવા હડફ ખાતે સિંચાઈનું તળાવ ઓવરફ્લો થયો છે. તળાવ ઓવરફ્લો થતા જ આંતરિક માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. તો આંબાવાડીને જોડતા માર્ગ ઉપર ઢીચણસમાં પાણી ફરી વળ્યા છે. ઠેર ઠેર પાણી જોવા મળ્યું છે. હાલ માર્ગ ઉપર અવરજવર પર બંધ થઈ છે. તો અન્ય માર્ગ ઉપરથી હવે લોકો અવરજવર કરી રહ્યા છે. ખેતરો પણ પાણીમાં ડૂબતા જ પાકને ભારે નુકસાન થયું છે. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વલસાડની મુલાકાતે પહોંચ્યા હતા. ધરમપુરમાં હર્ષ સંઘવીએ ભાજપના એક અગ્રણીના ઘરે દુઃખદ પ્રસંગમાં હાજરી આપી હતી. ત્યારબાદ શહેરના પૌરાણિક કાલારામ મંદિરના દર્શન કરી અને વિવિધ ગણેશ મંડપમાં દાદાના દર્શન કર્યા હતા. વલસાડમાં દાંડિયા ફળિયામાં યોજાયેલ રહેલા ગણેશ મહોત્સવમાં દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે જ હર્ષ સંઘવીએ સંબોધન પણ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત યુવાનોને ડ્રગ્સ અને વ્યસનના દૂષણથી દૂર રહેવા માટે પણ અપીલ કરી હતી. વલસાડ જિલ્લામાં ધરમપુર અને વલસાડ નગર ખાતે ગણપતિજીની જે સ્થાપનાઓ કરવામાં આવી છે, અનેક મંડળોના આમંત્રણ પર આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો જોડે બપ્પાના ચરણોમાં વંદન કરીને લોકોને મળવાનો અવસર પ્રાપ્ત થયો છે. આજે વલસાડ જિલ્લાના સૌ મંડળો પર મેં મારી માતાઓને, વડીલોને ખાસ કરીને એક સંકલ્પ લેવા માટેનો એક પ્રયાસ કરાવ્યો છે. સૌ માતાઓને મેં અપીલ કરી છે કે ગણપતિજીની સ્થાપના આપણે વર્ષોથી કરીએ છીએ. દર વર્ષે એક સામાજિક કામ આપણે લોકોએ હાથમાં લેવું જોઈએ અને એ સામાજિક કામ આ વર્ષે મારી સૌ માતાઓએ મને આશીર્વાદ આપ્યા છે ડ્રગ્સની સામે લડવા માટેનું. અને આ લડાઈને પોતપોતાના ફલિયામાં, પોતપોતાના વિસ્તારમાં આગળ વધારવા માટે મેં અપીલ કરી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે નવસારી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે નવસારીના મચી ગામના અને ગણદેવીના બિલીમોરા સ્થાપિત ગણપતિના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. વધુમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં ગણેશ ઉત્સવ એક સાર્વજનિક તહેવાર છે. આ સાથે જો તેમણે રાજ્યના યુવાનો કોઈ પણ ગેરમાર્ગે ન દોરાય અને દેશને રાષ્ટ્રના કામમાં આવવાની પણ તેમણે અપીલ કરી હતી. આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્ય અને વલસાડના સાંસદ ધવલ પટેલ પણ તેમની સાથે જોડાયા હતા. ધરમપુર, વલસાડ, બિલીમોરા અને અન્ય જગ્યાઓ પર ગણપતિજીની પૂજા અર્ચના કરવાનો અવસર પ્રાપ્ત થયો. ગણપતિજીના આ તહેવાર એટલે કે સાર્વજનિક તહેવાર. આ સાર્વજનિક તહેવારમાં ખાસ કરીને સૌ લોકો દરેક વર્ષે અલગ અલગ સામાજિક કામો હાથમાં લેતા હોય છે. કલોલ નગરપાલિકામાં ગત 5મી સપ્ટેમ્બરે ભાજપના બે જૂથો વચ્ચે છૂટા હાથની મારામારીની ઘટના બની હતી, જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ઉકળતા ચરો જેવી પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં ભાજપના આગેવાનો પણ પાછા પડ્યા છે. તો બીજી તરફ ગઈકાલે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 12 હોદ્દેદારોએ ભાજપમાંથી રાજીનામું ધરી દેતા મામલો ઉગ્ર બન્યો છે. જોકે આ સમગ્ર કાંડ હવે પોલીસ સ્ટેશને પહોંચ્યું છે. જે કાર્યકરો વિશે ગુંડા તત્વો છે
એમની સામે ફરિયાદ કરીશું. ખાસ કરીને તમે જેને ઓળખતા છે એનું નામ લખાઈશું. ખાસ કરીને તમે આક્ષેપ મૂક્યો કે ટેન્ડરમાં રિંગ થઈ જાય. કઈ રીતે રિંગ થઈ જાય? એવા રિંગ કરનારાને ખબર કઈ રીતે થઈ છે. અમને જાણવા મળ્યું એટલે અમે પબ્લિકના નગરપાલિકાના હિતમાં અમે નેગોશિએશન કરવા બેઠા, પણ એમાં ના થયું. કઈ કોઈના 15% હાલવાની વાત હતી, તો હવે એ તો હવે એ જોશે ને પોલીસ ખાતું બી તપાસ કરશે એટલે ખ્યાલ આવી. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે થોડા વર્ષ પહેલા જ પ્રાથમિક શાળાઓમાં ભાર વિનાનું ભણતર માટે પ્રજ્ઞા પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો, જેમાં પ્રાથમિક શાળાઓમાં જતા બાળકોને દફતર વિના જ શાળાએ જવાનું રહેતું હતું. ત્યારે ભાર વિનાના ભણતર તરીકે પ્રચલિત થયાનો પ્રજ્ઞા પ્રોજેક્ટ હાલમાં બંધ થઈ ગયો હોવાની વિગત સામે આવી છે. આ બાબતે મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો સંપર્ક કરતા જ હાલમાં જવાબ આપવાનું ટાળ્યું હતું. જોકે શિક્ષણ વિભાગ પૂર્વ ચેરમેન અને મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાર વિનાના ભણતરની યોજના બંધ થઈ ગઈ હોવાની સ્પષ્ટતા કરી હતી. પાટણની સરસ્વતી નદીમાં 7 લોકો ડૂબ્યા હોવાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. ગણેશ વિસર્જન સમયે એક જ પરિવારના 4 લોકો સહિત 7 લોકો સરસ્વતી નદીમાં ડૂબ્યા હતા, જેમાં એક જ પરિવારના 4 સભ્યોના ડૂબવાથી મોત નીપજ્યા હતા. 4 કલાકની શોધખોળ બાદ નદીમાંથી 4 મૃતદેહ પણ મળી આવ્યા હતા. એક જ પરિવારના 4 સભ્યોના મોત બાદ પાટણ શહેરમાં શોકનો માહોલ છવાયો હતો. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં આવેલા ભયાનક પૂરમાં ભાજપ શહેરીજનોને બચાવવામાં નિષ્ફળ ગયો છે. લોકોમાં ભાજપના શાસકો સામે પ્રચંડ રોષ છે. પરિણામે ઉત્સાહભેર ઉજવાઈ રહેલા ગણેશ ઉત્સવમાં પણ સ્થાનિક ભાજપ કાઉન્સિલરો, હોદ્દેદારો અને પદાધિકારીઓ બાપાની આરતી ઉતારવા જવા માટે ટાળી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ વર્ષે વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે પરિસ્થિતિ સારી ન હોવાથી એક પણ રાજકીય નેતા ગણેશ પંડાલમાં જવાની હિંમત કરતા નથી. કચ્છમાં સરહદી સુરક્ષા, માલ પરિવહન અને લોકોના થઈ રહેલા સ્થળાંતરને લઈને ભુજ નલિયા બ્રોડગેજ પ્રોજેક્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ તેમાં રેલવે વિભાગની અણાવડતને લીધે આ પ્રોજેક્ટ વર્ષો સુધી પાછળ ધકેલાઈ ગયા બાદ હવે કોમ્પ્યુટર અને એડિટર જનરલ ઓફ ઇન્ડિયાના તાજેતરમાં જ રિપોર્ટમાં એક ઘટસ્ફોટ થયો છે. મોટો ખુલાસો થયો છે, જેમાં પ્રોજેક્ટ હેઠળ આવતા ભુજ દેસલપર વચ્ચે રેલવે ટ્રેક 2017માં પથરાઈ ગયા બાદ પણ માલ પરિવહન 36 મહિનાના વિલંબથી છેક 2021માં ચાલુ થતા રેલવેને 126 કરોડનું નુકસાન થયાની સાથે જ આ સેક્શનમાં કરવામાં આવેલું 121 કરોડનું જંગી રોકાણ, જેમાં તેમની હાલતમાં ઉપયોગ વગર પડી રહ્યું હોવાનું બહાર આવ્યું છે. મોહમ્મદ જેબાઝ ખાને ખોટું નામ હર્ષિત ચૌધરી બતાવીને યુવતીઓને લવ જેહાદમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હતું. ભારતના અલગ અલગ વિસ્તારમાંથી જુદી જુદી 31થી વધારે યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી હતી. આર્મી ઓફિસરની દીકરીને પ્રેમમાં ફસાવતા જ નકલી આર્મીની ઓળખ છતી થઈ અને સમગ્ર મામલો સામે આવ્યો. આમ તેની ધરપકડ કરાયેલા આરોપી વિરુદ્ધ 5થી વધુ ગુના નોંધાયા હોવાની પણ માહિતી મળી છે. મહેસાણા જિલ્લામાં 2 ગુલ્લીબાજ શિક્ષકોને બરતરફ કરાશે. કડીના રણછોડપુરાની શાળાના તેમજ મહેસાણા તાલુકા પ્રાથમિક શાળાના શિક્ષકને બરતરફ કરાશે. શિક્ષિકા કવિતા દાસને અને મીનાબેન પટેલને બરતરફ કરાશે. આખરી નોટિસની આજે સમયમર્યાદા પૂર્ણ થતાં જ તેમને હવે બરતરફ કરવામાં આવશે. ખેડાના નડિયાદમાં એસટી બસ ડેપોમાં વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકીને હોબાળો કરવામાં આવ્યો હતો. પોતાના ગામની બસ ન મૂકતા વિદ્યાર્થીઓએ બસ રોકીને હલ્લાબોલ કર્યો હતો. ત્યારે મૌડા તાલુકાના બગડુ, ભારકુંડા, સરસવણી, સિંહોજ ગામના વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો બીજી બસ મૂકવા માટે અને સમસ્યાને કાયમી ઉકેલ લાવવા માટે ઉગ્ર રજૂઆત પણ કરાઈ હતી. ટાઈમે બસ આવતી નથી. કાલે સવારે 7ની પણ બસ આવી નથી, ભરકુંડાથી અહીં નડિયાદની. અને અત્યારે પણ આ કેટલા છોકરા
બસ ફૂલ થઈ ગઈ છે અને આ બધાએ બીજી બસ મૂકવાની માંગ કરી પણ મૂકી નહીં. શું કહે છે એને લઈને કેટલા વિદ્યાર્થીઓ કેટલા લોકોને અગવડ પડી રહી છે? તો 20-30 વિદ્યાર્થીઓ તો બહાર જ હ, બસની બહાર, બીજા અંદર હ. તે બીજી માંગ કરી પણ એમને મૂકવાની ના પાડી. બીજી બસો સવારની પણ 11 વાગ્યાની કે 12:30ની પણ એક બી બસ મૂકવામાં નથી આવી. એક જ બસ મૂકવામાં આવી અત્યારે. કેટલી વાર રજૂઆત કરવામાં આવી પણ નથી મૂકી. ઘરે જવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે. કેટલા સમયથી આ તકલીફ છે? બહુ જ લાંબા સમયથી આ બસોની તો તકલીફ ચાલુ છે. જવા માટે કોઈ બસ નહીં વ્યવસ્થા બીજી. હવે એક બસ મુકાઈ છે એમાં તો 3 બસનું પેસેન્જર અહીંયા ઊભું છે બહાર. 2 બસનું તો બહાર જ દેખાઈ રહ્યું છે. એક બસ ખીચોખીચ ગેટા બકરાની જેમ ભરાઈ ગઈ છે. તો અમારે ઘરે કઈ રીતે પાછું જવું? કયા રૂટની બસ નથી અને જેને લઈને તકલીફ છે? અમારા સિંહુંજ વાયા સરસવની બરકુંડા વાળો રૂટ કાયમી અમારા જવા માટે કાયમી તકલીફ ઊભી થાય છે. ઘણી વાર 2 બસમાં એક બસ આવે જ નહીં. આ મુશ્કેલી ઊભી થવાનું કારણ એટલા માટે બન્યું કે અગાઉની જે અમારી ઓપરેટ થતી આગળની જે ટ્રીપો હતી, જે અન્ય ડેપોમાંથી આવતી હતી, એ કોઈ કારણસર અનિવાર્ય કારણસર આવી ન શકી, જેના કારણે આ મુશ્કેલી ઊભી થઈ. પરંતુ આ બાબત જ્યારે ધ્યાન પર આવી તો તાત્કાલિક એનું સમાધાન કરવામાં આવ્યું. તો હવે આગામી સમયમાં આ વિદ્યાર્થીઓને આવી બસની કોઈ તકલીફ નહીં પડે એની બાંહેધરી આપો. બિલકુલ, વિદ્યાર્થીના કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડવી ન જોઈએ અને એના માટે એસટી તંત્ર એટલી હદે સજ્જ છે કે એસટી ડેપો મેનેજરનો નંબર દરેક વિદ્યાર્થી પાસે હોય છે અને અચૂક ડેપો મેનેજર એ મોબાઈલ ફોન હંમેશા ઉપાડતા હોય છે, એમને રિસ્પોન્સ કરતા હોય છે અને વ્યવસ્થિત જવાબ આપતા હોય છે. વડોદરાના પ્રખ્યાત જૂની ગઢીના ગણેશ બાપાનું વર્ષોની પરંપરા મુજબ 7મા દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું. સંવેદનશીલ વિસ્તારમાંથી નીકળતી વિસર્જન યાત્રાના કારણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ વિસર્જન કાર્યક્રમમાં વડોદરા ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પોલીસ વિભાગના સીપી, ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ પણ આ બંદોબસ્તમાં હાજર રહ્યા હતા. જે પ્રમાણે આખા ગુજરાતમાં વડોદરા શહેરનો ગણેશ ઉત્સવ એક અનેરું સ્થાન ધરાવે છે, તે જ પ્રકારે વડોદરા શહેરમાં જૂની ગઢી ગણેશ ઉત્સવ એક અનેરું સ્થાન ધરાવે છે. વર્ષોની પરંપરા અનુસાર આ વખતે પણ જૂની ગઢીમાં ખૂબ સરસ રીતે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ જ્ઞાતિ જાતિના ભક્તો એકી સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરતા હોય છે. આપ જોઈ રહ્યા છો કે તમામ જ્ઞાતિના લોકો અત્યારે ઉપસ્થિત છે. હમણાં શ્રીજીની વિસર્જન યાત્રાની શરૂઆતમાં શ્રીજીની આરતી થઈ છે. આપના માધ્યમથી તમામ નગરજનોને શ્રીજીના આ ઉત્સવની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે ભગવાન ગણેશજીને આપણે વિનંતી કરીએ, એમને પ્રાર્થના કરીએ કે વડોદરા શહેરનું જનજીવન રાબેતાનું જલ્દીથી જલ્દી થાય. જે શ્રીજી છે એમના જે વિસર્જન થનાર છે એ 7મા દિવસે વિસર્જન કરે છે અને જે અંતર્ગત વડોદરા શહેર પોલીસે ખૂબ ચુસ્ત બંદોબસ્ત ગોઠવેલો છે. આ બંદોબસ્તમાં બહારથી આવેલા ડીસીપી અને લોકલ ડીસીપી ને ગણી અને આપણે કુલ 6 ડીસીપી 10 ડીવાયએસપી અને પીએસઆઈ પીઆઈ સાથેનો બંદોબસ્ત ગોઠવેલો છે. એસઆરપી પણ બહારથી આવેલી છે એ અને લોકલ એસઆરપી સાથે બંદોબસ્ત ગોઠવેલો છે. 3 ટાયરમાં બંદોબસ્ત છે, મૂવિંગ બંદોબસ્ત છે, ડીપ પોઈન્ટ છે, ધાબા પોઈન્ટ છે અને ડીપમાં પણ બંદોબસ્ત ગોઠવેલો છે. અને સાથોસાથ અમે લોકો ડ્રોન સાથે પણ નજર રાખવામાં આવશે. સોશિયલ મીડિયા પર પણ અમારી નજર છે અને અમને પૂરતો વિશ્વાસ છે કે સમયસર આ યાત્રા પૂર્ણ થશે અને કોઈ પણ વિઘ્ન વગર પૂર્ણ થઈ જશે. ધર્મનગરી ઉત્સવ નગરીમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે અને આજે ગણેશ ઉત્સવનો 7મો દિવસ જૂની ગઢીના ગણેશજીનું વિસર્જન થયું છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ હાલ 7મા દિવસે જૂની ગઢીના ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું છે. હજારોની સંખ્યામાં બંધ જોયું છે. વર્ષોની પરંપરા મુજબ વિસર્જન થયું છે. સંવેદનશીલ વિસ્તારમાં નીકળતી વિસર્જન યાત્રાના કારણે પોલીસે ખૂબ જ અગત્યનો બંદોબસ્ત છે. સીપી, ડીસીપી, એસીપી સહિતનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહત્વની બાબત એ છે કે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો લઘુમતી મોરચા ના અધ્યક્ષો એટલે લઘુમતી મોરચાના લોકો પણ અહીંયા ગણપતિનું સ્વાગત કરવા પહોંચ્યા છે અને આપણે શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ સાથે પણ વાત કરીશું.
પ્રમુખશ્રી 7મો દિવસ અને ગણેશ વિસર્જન થઈ રહ્યું છે. વડોદરા શહેરના સૌથી મહત્વના ગણાતા એવા 7મા દિવસના ગણપતિ એટલે જૂની ગઢીના ગણપતિ વડોદરા શહેરના લઘુમતી સેલના અમારા પૂર્વ કન્વીનરના પ્રદેશમાં જે લઘુમતી સેલની જવાબદારીમાં છે તેમના પિતાશ્રી ગનીભાઈ કુરેશીએ વડોદરા શહેરના મુસ્લિમ સમાજના સૌથી મહત્વના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રહ્યા છે એવા જહીરભાઈ અને એમની ટીમના માધ્યમથી આજે ગણપતિ દાદાનું સ્વાગત થઈ રહ્યું છે. આજે ગણપતિ દાદાનું 7મા દિવસે વિસર્જન છે. 17મી તારીખે ગણપતિ દાદાનું 9મા 10મા દિવસનું વિસર્જન છે અને બેની વચ્ચે જ્યારે ઈદનો તહેવાર આવતો ત્યારે બંને કોમના લોકો એકબીજાના ધર્મના માન સન્માન સાથે આ કાર્યક્રમ સંપૂર્ણ પૂર્ણ થાય એ પ્રકારનું આયોજન જ્યારે વડોદરા શહેરમાં થઈ રહ્યું છે. સાંસ્કૃતિક પાટનગર તરીકે વડોદરા શહેરની ઓળખ છે એનું ઓળખ પ્રસ્થાપિત કરવાનું કામ જ્યારે મુસ્લિમ સમાજના સૌ બિરાદરો કરી રહ્યા છે ત્યારે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું. સંસ્કૃતિ ગુજરાતની પાટનગરી સંસ્કૃતિને અનુરૂપ મુસ્લિમ અને હિન્દુ સમાજના તમામ લોકો ભેગા થઈ અને ગણેશ વિસર્જનમાં જોડાય છે. કેમેરામેન કેતન સાથે નિલેશ બ્રહ્મભટ્ટ. ગુજરાત એટ 7 માં હાલ એટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.